દરજી અને શ્રી કૃષ્ણની વાર્તા. દરજીએ શ્રી કૃષ્ણને એવું શું કીધું કે કૃષ્ણ ભગવાને દરજીને આશીર્વાદ આપી દીધા. હવે આપણે અહીંથી વાર્તા ચાલુ કરીએ છીએ. શ્રી કૃષ્ણ જ્યારે એમના મહેલમાં બેઠા હતા અને તારે એમને વિચાર્યું કે લાઈ મારા નગરમાં શું ચાલે છે તે જોવા જાઉં, ત્યારે રથ લઈને નીકળ્યા. રથ લઈને એટલા બધા આગળ જતા રહ્યા કે એ થાકી ગયા. થાક્યા પછી એમને એવું થયું કે લાઈ થોડો વિશ્રામો કરી લઉં અહીંયા આગળ. એટલે રથની નીચે ઉતરવા ગયા. તે વખતે ખીલ્લીમાં એમના વસ્ત્ર ભરી ગયા ને ફાટી ગયું. તો પછી એમને એવું થયું કે લાઈ હવે આવું તો નગરમાં જવાય ને, હું તો રાજા છું. એટલે એમને એવું થયું કે લાઈ હવે દરજી જોડે સંધાઈ દઉં. એટલે નગરમાં રથની નીચે ઉતરીને ગયા ને નગરમાં પૂછ્યું કે અહીંયા આગળ કોઈ દરજી છે. એમને કીધું કે અહીંયા આગળ ખૂણાનીમાં એક દરજી રહે છે, એ તમને મળી જશે ત્યાં આગળ. તો ચાલતા ચાલતા ત્યાં ગયા. હવે દરજીને જઈને કીધું કે મારા વસ્ત્ર ફાટી ગયું છે, મને સાંધી આપો. તો દરજીએ કીધું કે લાવો સાંધી આપો. હવે સાંધીને આપ્યું. ત્યાર પછી દરજીએ કીધું કે મને પૈસા આપો, કેમ કે શ્રી કૃષ્ણને ઓળખતા નહોતા, કેમ કે એ કોઈ દિવસ જોયેલા નહોતા. એટલે એમને પૈસા માગ્યા. તો કૃષ્ણ ભગવાન તો પૈસા વગર નીકળેલા. એમને એવું કીધું કે મારી જોડે તો અત્યારે પૈસા છે નહીં, તમને ફરી આવતા જતાં આપી જઈશ. તો દરજીએ એવું કીધું કે આવી રીતે તો મારે ઘણા લોકો આવું કહીને જાય છે કે આવતા જતાં આપી જઈશ, પણ મને કોઈ આપવા આવતું નથી. એટલે કૃષ્ણ ભગવાનને એવું કીધું કે હું અહીંનો રાજા છું ને શ્રી કૃષ્ણ છું. દરજીએ તે પછી માફી માગી ને શ્રી કૃષ્ણને કહ્યું કે હું તમને ઓળખતો નહોતો, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, મારાથી આવું તમને ના કહેવાય. શ્રી કૃષ્ણએ કહ્યું કે તમારો આમાં કંઈ વાંક નથી. આમાં જે તમને બધા આવું કહીને જાય છે ને પૈસા આપવા નથી આવતું, એના માટે મારે રાજા છું, મારે આનું ધ્યાન રાખવું જોઈએ, એટલા માટે તમારી જોડે માફી માગું છું. દરજીએ એવું કીધું કે તમે અમારા મહારાજ છો ને તમે અમારા પાલનહાર છો, એટલે તમારે અમારી જોડે માફી ના માગવી જોઈએ, અમારે તમારી જોડે માફી માગવી પડે ને તમે અમારા પાલનહાર છો. પછી શ્રી કૃષ્ણએ એવું કીધું કે આજ પછી જે પણ તમારા ગ્રાહક હશે કે જે પણ તમારી જોડે કોઈ પણ ટાંકો પણ મરાઈને જશે ને બાકી આ રીતે પૈસા ફરી આપી જઈશ ને બાકી રાખીને જશે, એના માટેની ઉઘરાણી હું કરીશ. શ્રી કૃષ્ણએ દરજીને એવું વરદાન આપ્યું. ત્યાર પછી શ્રી કૃષ્ણ તેમના મહેલ તરફ જવા નીકળ્યા. મહેલ જતા રહ્યા અને ત્યાર પછી થોડાક જ ટાઈમમાં દરજીને બધા સામેથી પૈસા આપવા આવવાના ચાલુ થઈ ગયા કે લો અમારા બાકી હતા, લો અમારા જમા કરી દો. એ રીતે બધા સામેથી પૈસા આપી ગયા ને ત્યાર પછી દરજી રાજી થઈ ગયો ને શ્રી કૃષ્ણને પૂજવા લાગ્યો. એ જ રીતે આપણે દરેક દરજી ને જે ટેલર હોય છે તેમને ઉઘરાણી કરવાની જરૂર જ નથી. આપણી ઉઘરાણી શ્રી કૃષ્ણ જાતે જ કરે છે. આ વાર્તા સત્ય ઘટના છે ને વાર્તા કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો ને કોઈ પણ ભૂલ હોય તે પણ કોમેન્ટમાં જણાવજો. ચલો આપણે સીવા ક્લાસના નવા વિડીયોમાં મળીશું. આ તો મને એક વાત જાણવા મળી હતી, એટલા માટે તમને પણ જ્ઞાન આપ્યું. સૌને જય શ્રી કૃષ્ણ.